જીવનમાં યાદ રાખવા જેવી વાતો. નંબર 1. પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે. તમે ઓળખાવ છો નામથી, પણ તમને યાદ કરાય છે તમારા સ્વભાવથી. નંબર 2. જ્યાં કર્મ હોય ત્યાં ઈશ્વર હોય જ. જો સારા કરો તો સાથે અને ખરાબ કરો તો સામે. નંબર 3. અજીબ છે આ દુનિયાના નિયમ પણ. જે કદર કરતા નથી એના માટે લોકો રડે છે, અને જે કદર કરે છે એને જ લોકો રડાવે છે. નંબર 4. સ્વર્ગ તો અહીંયા જ છે દોસ્ત. તમે ખાલી 2 વાતની ગણતરી કરવાનું છોડી દો. પોતાનું દુઃખ અને બીજાનું ભોગવવા પડે છે. ભગવાન ક્યારેય માફ નથી કરતા. નંબર 1. જેને આપણને જ્ઞાન આપ્યું એ ગુરુનું અપમાન. નંબર 2. માતા પિતાની સેવા ન કરવી, તેમનું અપમાન કરવું. નંબર 3. કોઈ જીવને ત્રાસ આપવો. નંબર 4. કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે દગો કે છેતરપિંડી કરવી. નંબર 5. કોઈ પણ સ્ત્રીને દુઃખી કરવી અથવા તેમનું અપમાન કરવું. નંબર 6. કોઈ નાના માણસનો હક છીનવી લેવો. આવા કર્મો કરનારને ભગવાન ક્યારેય માફલું જરૂર સાંભળે. નંબર 1. જીવનમાં કોઈક વાર અંધારું પણ જરૂરી છે. ખબર પડે કે આપણી જોડે સાચા હીરા ક્યાં છે. નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે. નંબર 2. કુદરત જ્યારે પરીક્ષા લે ત્યારે મન મજબૂત રાખજો, કારણ કે એમાં દુઃખના પેપર હશે તો જ સુખનું પરિણામ મળશે. નંબર 3. ખોટી ચિંતા કરવાની નહીં. બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા પણ હોય છે. નંબર 4. ક્યારેય કોઈનું કારણ વગર અપમાન ના કરો. તમે શક્તિશાળી છો એ સારી વાત છે, પરંતુ સમય તમારા કરતાં પણ વધારે શક્તિશાળી છે એ ક્યારેય ના ભૂલશો. જેવા સાથે તેવા થવું એ આપણા સંસ્કાર નથી. દલીલો કે મગજમારી કરીને વ્યર્થ જીવન બગાડવું નહીં. સૌને સૌના હાલ પર છોડી દો. પરિસ્થિતિ, સમય, સંજોગ અને એનું કર્મ એને જરૂર સમજાવશે. નંબર 2. ભગવાન બધું જ જોવે છે. આપણી પ્રાર્થના, આપણો સંઘર્ષ, આપણી તકલીફો, આપણો સમય અને કર્મ પણ. બસ ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખજો. નંબર 3. માણસ મુસીબતોથી નથી હારતો. મુસીબતોમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે.